આજે 2 એપ્રિલ એટલે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત દિવસ છે જે સમગ્ર વિશ્વમાં ઓટિસ્ટિક વ્યક્તિઓ વિશે જાગૃતિ લાવવા પગલાં લેવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરે છે. તે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું હતું. 1 નવેમ્બર 2007ના રોજ કાઉન્સિલમાં પસાર થયું હતું અને 18 ડિસેમ્બર 2007ના રોજ અપનાવવામાં આવ્યું હતું. તે મુઝા બિન્ટ નાસિર અલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ ઠરાવ યુએન જનરલ એસેમ્બલીમાં મત વિના પસાર કરવામાં આવ્યો હતો અને અપનાવવામાં આવ્યો હતો. તે મુખ્યત્વે માનવ અધિકારોમાં સુધારો કરવા માટે યુએનની અગાઉની પહેલોના પૂરક તરીકે દાખલ કરાયો હતો. વિશ્વ ઓટિઝમ દિવસ એ માત્ર 7 સત્તાવાર આરોગ્ય વિશિષ્ટ યુએન દિવસો પૈકીનો એક છે. ઓટિઝમ અવેરનેસ ડે અને ઓટિઝમ અવેરનેસ મંથ શબ્દોનો વારંવાર ઓટિઝમ અધિકારીઓના હિમાયતો દ્વારા હરીફાઈ કરવામાં આવે છે, જેઓ દાવો કરે છે કે તેઓ ઓટિસ્ટિક લોકો સામે સક્ષમતામાં ખોરાક લે છે. ઓટિસ્ટિક સેલ્ફ એડવોકેસી નેટવર્ક સહિતના જૂથો ઓટિઝમ સ્વીકૃતિ દિવસ શબ્દોનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે, એવી માન્યતા હેઠળ કે તે ઓટિઝમ પ્રત્યે જાગૃતિ વધારવાને બદલે ઓટિઝમ વિરોધી પૂર્વગ્રહને દૂર કરવા પ્રોત્સાહન આપે છે. ભારતમાં પણ આ મુદ્દે જાગૃતિ લાવવા હવે આ દિવસ ઉજવવામાં આવે છે.